કાલે 9 દાખલા ગણ્યા હતા. આજ 10મા દાખલાથી શરૂઆત કરશું. 10મો દાખલો, એક ઉત્પાદનના XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે અને તે બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક નીચે મુજબ છે. વસ્તુ અને બજારની કિંમત નીચે મુજબ આપેલી છે. તો અહીંયા બજાર, વસ્તુ X, Y, Z 3 પ્રકારની વસ્તુઓ છે. એક અને બે વસ્તુ છે. પહેલી વસ્તુ X 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000 આ બજારની વસ્તુઓ છે. XYZ વસ્તુના બજાર ભાવ આપ્યા છે. બજાર કુલ વસ્તુ આપી. XYZ ની નંગ દીઠ વેચાણની કિંમત 2.5. હવે એમાં પહેલો દાખલો છે. નંગ દીઠ કિંમત X આ વસ્તુઓ છે. X વસ્તુની 2.5 રૂપિયા, Y વસ્તુની 1.5 અને Z ની 1.00. આ વસ્તુ શ્રેણીની મદદથી, બીજગણિતની મદદથી કુલ આવક શોધો. હવે બજાર 1 અને બજાર 2માં બંનેના આપણે આવક ગોતવાની છે. વસ્તુની કિંમત આપી છે, આ નંગ આપ્યા છે 10,000 નંગ, 2,000 નંગ, 18,000 નંગ. બજાર 1ની આવક અને એને ગુણ્યા રૂપિયા કરશું એટલે અહીં બજાર 1ની આવકની આવક મળશે કુલ. તો આનો પહેલાં શ્રેણિક લેશું. બજાર 1નો, બજાર 1 બરાબર. તો બજાર 1નો શ્રેણિક 10,000, 2,000 અને 18,000. આ વસ્તુ 1 છે, એની કિંમત આપી છે 2.5, 1.5 અને 1 બરાબર. આ કિંમત મળશે બજાર 1ની આવક બરાબર. કિંમત 1ની આવક. હવે આનો આપણે ગુણાકાર કરશું. 10,000 ગુણ્યા 2.5, 2,000 ગુણ્યા 1.5, 18,000 ગુણ્યા 1 બરાબર. આનો ગુણાકાર કરશું એટલે 10,000 ગુણ્યા 2.5 કરો એટલે છેદમાંથી 1 મીંડું ઉડી જશે એટલે 25,000. 2,000 ગુણ્યા 1.5 એટલે 3,000. આપણે જાણી જ છીએ, કેલ્સીની મદદથી ગણી લેવાનું ન ખબર હોય તો. અને 18 ગુણ્યા 1 એટલે 18,000 બરાબર છે. બજાર 1ની આવક અહીં લીખી છે 25,000, 3,000 અને 18,000. કુલ સરવાળો મળે એટલે 46,000 રૂપિયા થાય. આ કેની આવી? બજાર 1ની આવક મળી આપને બરાબર. બજાર 1ની આવક કેટલી થાય? 46,000 રૂપિયા. હવે આના ભાવમાં બજાર 2ની આવક, તો બજાર 2માં આ જ રીતનો શ્રેણિક લેવાનું થશે. વસ્તુઓ બજાર 2માં કેટલી હતી? 6,000 X, 20,000 Y અને 8,000 Z હતી. ત્રણેયની કિંમત આપણે આપી દીધી છે 2.5, 1.5 અને 1. હવે આ બેનો ગુણાકાર કરશું. 6,000 ગુણ્યા 2.5 એટલે 15,000 આવશે, પ્લસ 20,000 ગુણ્યા 1.5 એટલે 30,000, 8,000 ગુણ્યા 1 એટલે 8,000. આનો સરવાળો કરશું એટલે કુલ મળીને 53,000 રૂપિયા. બજાર 2ની આવક 53,000 રૂપિયા, બજાર 1ની આવક 46,000 રૂપિયા. એટલે આ આપણે
બંને બજારની આવક મળી 53,000 અને 46,000. બરાબર. આપણે પૂછ્યું હતું પ્રત્યેક બજારમાં થતી આવક શોધો, તો બંનેની બજારની આપણે આવક શોધી. હવે એમાં બીજો દાખલો છે. એમાં એક નંગ દીઠ કિંમતો જુદી જુદી આપી છે. ઉપરની 3 વસ્તુની નંગ દીઠ ઉત્પાદન ખર્ચ ₹2, એક્સનો ₹2 ખર્ચ છે. આ વાયનો ઉત્પાદન ખર્ચ ₹1 અને ઝેડનો ઉત્પાદન ખર્ચ 50 પૈસા એટલે 0.5 રૂપિયા થશે. 50 પૈસા એટલે 0.5 રૂપિયા. બરાબર છે. તો આપણે આ રૂપિયામાં ફેરવવાના છે. તો બજાર 1 પાછો આમાંય ખર્ચ, બજાર 1માં થતો ખર્ચ, બજાર 1 10,000, 2,000, 18,000, 2, 1.5. બજાર 1નો ખર્ચ છે 10,000 ગુણ્યા 2 એટલે 20,000, 2,000 અને 18,000 ગુણ્યા 0.5 એટલે 9,000. કુલ સરવાળો 31,000. તો આની બજાર 1નો ખર્ચ 31,000 રૂપિયા છે. બરાબર. બજાર 1નો ખર્ચ 31,000 રૂપિયા. હવે આપણે એમ પૂછ્યું છે આગળ કુલ નફો શોધો. તો બજાર 1 અને બજાર 2નો નફો ગોતવાનો છે. તો બજાર 2નો પહેલાં ખર્ચ લઈ લે. તો બજાર 2નો ખર્ચ 6,000, 20,000, 8,000. ખર્ચ 2, 1.5. 6 ગુણ્યા 2 એટલે 12,000, 20,000, 8,000 ગુણ્યા 1.5 0.5 સોરી, અહીંયા 50 પૈસા છે એટલે 4,000. આપણે અહીંયા બજાર 2ની ખર્ચની વાત કરી છે. ટોટલ 36,000 રૂપિયા ખર્ચ થશે બજાર 2નો. તો બજાર 1 અને બજાર 2નો નફો આપણે મેળવી. બજાર 1નો નફો, બજાર 1નો નફો શું થશે? બજાર 1ની આવક 46,000 રૂપિયા હતી. ખર્ચ બજાર 1નો 31,000 રૂપિયા છે. બજાર 1ની આવક 46,000, ખર્ચ 31,000 બાદ કરશું એટલે અહીંયા આપને મળશે 46માંથી 31,000 બાદ કરશું ₹15,000 નફો થશે. બજાર 1નો નફો 15,000 રૂપિયા. બજાર 2નો નફો 46,000 માઇનસ 31,000 15,000 નફો થશે. બજાર 2નો નફો, આવક કેટલી હતી બજાર 2માં? 53,000. બજાર 2નો ખર્ચ 36,000, 36,000 ખર્ચ, આવક 53,000. તો 53,000માંથી એનો ખર્ચ બાદ કરી નાખી એટલે બજાર 2ની આવક મળશે. તો બજાર 2ની આવક 17,000 રૂપિયા થાય. બરાબર. તો બજાર 1 અને બજાર 2નો આપણે નફો મળી ગયો. તો આપણે આ નફો ગોતવાનો હતો. બરાબર છે. હવે દાખલા નંબર 11. અગિયારમો દાખલો. x ઇન્ટુ બરાબર -7, -8, -9
2 4 6 આપેલું છે. એક્સની કિંમત મેળવો. બરાબર, તો એક્સની કિંમત આપણે અહીંયા મેળવવાની છે. હવે આપણે વિચારશું કે એક્સ ઇન્ટુ આ શ્રેણિક આપ્યો છે. શ્રેણિકમાં કેટલી કોલમ છે? 2 કોલમ છે. આપણે આગળ ભણી ગયા હતા. કે અહીંયા જેટલી કોલમની સંખ્યા હોય એટલી અહીંયા હારની સંખ્યા હોય એક્સમાં. કારણ કે અહીંયા 2 હાર હોય તો જ અહીંયા 2 કોલમ આવીને એનો ગુણાકાર થાય, નહીંતર થાય નહીં. તો અહીંયા કોલમની સંખ્યા અને અહીંયા હારની સંખ્યા એવું આપણે વ્યાખ્યામાં ભણ્યા હતા. પ્રથમ શ્રેણિકની કોલમની સંખ્યા સ્તંભની સંખ્યા ગુણ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય તો જ એનો ગુણાકાર થાય, નહીંતર ગુણાકાર થતો નથી. દાખલા તરીકે આપણે ખાલી આમ જોઈ લીધું ખબર પડે અહીંયા 2 છે તો અહીંયા કેટલા આવે છે? 2. આમ ગુણાકાર થાય છે. આ ઘટક અને આ કોલમના ઘટકનો ગુણાકાર થાય. તો આપણે અહીં ધારી લેશું. ધારો કે એક્સ શું થશે? 2 હાર થશે. ABCD લઈ લે. કારણ કે 2 કોલમ કરવી પડે તો AB ગુણ્યા 1 4 આવશે, નહીંતર આવશે નહીં. તેથી એક્સ બરાબર આપણે ધારી લીધું ABCD ઇન્ટુ 1 2 3 4 5 6 બરાબર -7 -8 -9 2 4 6 બરાબર. આનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આ શ્રેણિક આપણે કેટલી વખત લખશું? 2 વખત. A કાઉન્સ B કાઉન્સ C D A B C D બરાબર. આ પહેલી હાર પહેલી કોલમ, જેટલી કોલમ હોય એટલી વખત લખવું જોઈએ. 3 વખત થશે. 3 કોલમ છે. આ બેનો ગુણાકાર થઈ ગયો. સામેની બાજુ -7 -8 -9 2 4 6 આવશે. બરાબર છે. હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. 1 4, બીજી કોલમ 2 5, ત્રીજી કોલમ 3 6, A પ્લસ 4B, અહીંથી એક સમીકરણ મળશે. A પ્લસ 4B ઇઝ ઇક્વલ ટુ -7, 2A પ્લસ 5B ઇઝ ઇક્વલ ટુ -8, 3A 6B -9, C પ્લસ 4D બરાબર 2, 2C પ્લસ 5D બરાબર 4, 3C પ્લસ 6D બરાબર 6. બરાબર. હવે કોઈ પણ 2 સમીકરણ ઉકેલશું એટલે આપણે A અને B મળશે. તો પહેલું અને બીજું સમીકરણ અહીંયા લઈ લઈ. 1 અને 2 પરથી સમીકરણ 1 ને આપણે કેટલા વખત ગુણવું જોઈએ? 2 વડે. તો જ અહીંયા 2A આવશે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખી. સમીકરણ 1 ને 2 વડે ગુણતા 2A પ્લસ 8B બરાબર -14, 2A પ્લસ 5B બરાબર -8. નિશાની બદલાવી નાખશું. 2A 2A કેન્સલ થાય. 8માંથી 5 એટલે 3B, -14 પ્લસ 8 એટલે -6. તો B બરાબર -2 મળશે. જે સમીકરણ 1માં લેતા. સમીકરણ 1માં A પ્લસ -2 મૂકી દેશો અહીંયા -7. A -8 બરાબર -7. A બરાબર 8 - 7 તો A બરાબર 1. તો A 1 મળ્યો અને B -2 મળશે. એ જ રીતે આગળ સીડીનું કરશું. સીડીમાં સમીકરણ 3 અને 4 આપી દે. અહીંયા 4 પરથી
બરાબર 3 અને 4 પરથી શું છે અહીંયા સી અને અહીંયા 2c છે તો આને 2 વડે ગુણી નાખી સમીકરણ 3 ને 2 વડે સમીકરણ 4 m નન 2c 5d 4 2c ઉડી જશે 8 માંથી 5 એટલે 3d 0 d બરાબર 0 સમીકરણ 1 માં લેતા સમીકરણ 3 માં 3 સમીકરણમાં શું છે c + 4d તો c + 4 0 બરાબર 2 તો c = 2 તો આપને x ની કિંમત અહીંયા મળી ગઈ તો x આપને શું મળશે અહીંયા 1 a એટલે 1 x = a1 b - 2 c 2 d 0 તો આ x ની કિંમત હતી બરોબર છે આ 11મો દાખલો હતો 12મા દાખલામાં એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો જેથી AB બરાબર BA થાય અહીં એક રકમમાં શરત આપી દીધી છે AB = BA બંને શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે ABની n ઘાત Bની n ઘાત બે સરખા છે પ્રત્યેક માટે પાછું બીજી સાબિતી કરવાની છે ગાણિતિક અનુમાનમાં આપણે બે સાબિતી કરવાની છે તો પહેલો ભાગ લઈએ આપણે એનો P of n આપણે લઈ લઈએ અહીંયા પહેલામાં a bની n ઘાત બરાબર an bની n a બરાબર છે ગાણિતિક અનુમાન આપણે કાલ શીખી ગયા છીએ તો શું લેવાનું સૌપ્રથમ P of 1 માટે તો ab ની 1 ઘાત બરાબર બીની 1 ડાબા અને જબા બે કેવા થાય સરખા થશે તેથી P of 1 સત્ય છે તેથી P of k સત્ય છે P of k સત્ય હોય તો આમાં કિંમત મૂકી દીધી તેથી a bની k ઘાત બરાબર bની k ઘાત * a અને સમીકરણ 1 આપી દે બરાબર છે હવે P of k + 1 માટે P of k + 1 માટે તો ડાબામાં a b ની શું થાય k + 1 ઘાત તો અહીં કિંમત મૂકી દે a * bની k * b બરાબર છે હવે અહીંયા આગળ આપણે ભણ્યા હતા ક્રમનો નિયમનું પાલન થાય છે બરાબર છે તો અહીંયા આપણે લખી શકાય bની k * a * b તો અથવા અહીંથી ડાયરેક્ટ કિંમત મૂકી દી ક્રમના નિયમની ન જોઈએ તો કાંઈ નહીં a bની k ઘાત બરાબર a bની k ઘાત bની k * a મૂકી દીધા બરાબર છે સમીકરણ 1 પરથી અહીંયા લીધા આપણે હવે રકમમાં આપ્યું છે AB બરાબર BA તો AB છે એની જગ્યાએ રકમમાંથી BA મૂકશું BK * BA BK * B એટલે અહીંયા 1 ઘાત છે અહીંયા k ઘાત છે તો અહીંયા આપણે શું લખી શકાય bની k + 1 * a હવે આ શું છે જબા આવી ગયું છે જોઈ લો આપણે જબામાં k ની +1 ઘાત મૂકો k + 1 bની k + 1 * a આવી જાય છે તેથી P of k + 1 સત્ય છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી a bની n ઘાત બરાબર bની n a સાબિત થાય બરાબર હવે આમાં બીજું પૂછ્યું છે પાછું પ્રત્યેક માટે તો P of n બરાબર P of n અહીંયા આપ્યો છે a bની n ઘાત બરાબર a ની n bની n તો અહીંયા પણ આપણે P of 1 પહેલાં લઈ લઈશું P of 1 માટે
તો એ બીની 1 ઘાત બરાબર એની 1 ઇન્ટુ બીની 1, તો એ બી બરાબર એ બી થાય છે. તેથી શું આવશે અહીંયા? P(1) સત્ય છે. P(1) સત્ય હોય તો P(k) સત્ય થાય જ. P(k) સત્ય છે તો P(k) ની કિંમત મૂકી દઈ. એ બીની k ઘાત બરાબર એની k ઇન્ટુ બીની k. હવે P(k+1) માટે તો ડાબામાં k+1 મૂકશું. અહીંયા ડાબી બાજુ આપણે શું છે? એ બીની n ઘાત, તો એ બીની k+1. તો આને આપણે આમ કરી શકીએ, એ બીની k ઘાત ઇન્ટુ એ બી, k+1 ઘાત થઈ ગઈ. બરાબર છે. હવે જોઈએ એ બીની k ઘાત, સમીકરણ 1 આપણે અહીં મળી ગયું છે P(k) પરથી. એ બીની k ઘાત બરાબર શું છે? એની k ઇન્ટુ બીની k. એ બીની k એટલે એની k ઇન્ટુ બીની k, સમીકરણ 1 પરથી ઇન્ટુ એ બી. આ આપણે સમી 1 પરથી મળ્યું છે. બરાબર છે. સમી 1 થી એની k ઇન્ટુ બીની k. કાઉં છૂટા પાડી તો આને આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ. ગુણાકારના ક્રમના નિયમનું પાલન થાય છે અને ગુણાકારમાં છે. તો એ બીની એની k+1, એ k ઇન્ટુ એ એટલે બીની k ઇન્ટુ બી એટલે બીની k+1 ઘાત. તો અહીંયા શું આવી ગયું? k+1 આવી ગયું જબામાં. n બરાબર k+1 મૂકો તો એની k+1 બીની k+1. તેથી P(k+1) સત્ય છે. k+1 સત્ય હોય તો શું કરી શકાશે? તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી એ બીની n ઘાત બરાબર બીની n એની n ઇન્ટુ બીની n સત્ય છે. બરાબર. આ વાક્ય લખવાનું છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી એની n બીની n સત્ય છે. બરાબર. હવે 13મો, દાખલામાં a ઇઝ ઇક્વલ ટુ 13મો 14 અને 15 વિકલ્પ છે. a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, બીટા, ગેમા અને માઇનસ આલ્ફા આપેલ છે. s² ઇઝ ઇક્વલ ટુ i હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સત્ય છે? તો આનું સમીકરણ મેળવવાનું છે. 4 સમીકરણ મળશે. એમાંથી જે આને બંધ બેસતું હોય તે લેવાનું છે. s² ઇન્ટુ શું આવશે? i. તો a ઇન્ટુ a બરાબર i થાય. a એટલે આલ્ફા, બીટા, ગેમા, માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા, બીટા, ગેમા, માઇનસ આલ્ફા બરાબર i એટલે 1001. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરશું. તો આ શ્રેણી કેટલી વખત લખશું? 2 વખત. આલ્ફા કાઉન્સ પ્લસ બીટા કાઉન્સ, ગેમા કાઉન્સ માઇનસ આલ્ફા કાઉન્સ, આલ્ફા કાઉન્સ, બીટા કાઉન્સ, ગેમા કાઉન્સ માઇનસ આલ્ફા કાઉન્સ 1001. બરાબર. અહીંયા આલ્ફા ગેમા, બીટા માઇનસ આલ્ફા, માઇનસ બીટા માઇનસ આલ્ફા. ગુણાકાર કરો. આલ્ફા² પ્લસ બીટા ગેમા બરાબર 1. એક સમીકરણ મળ્યું. બીજું સમીકરણ આ 1 લેતા જઈશ સાથે સાથે. આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા એટલે આ તો 0 થઈ જશે. બરાબર. 0 છે જ. અહીંયા 0 થઈ જશે. બરાબર. તો આલ્ફા બીટા ગેમા બીટા પ્લસ આલ્ફા² બરાબર 1 થશે. તો આ બે સમીકરણમાંથી ગમે સમીકરણ વિકલ્પમાં આપ્યું હોય એ લેવાનું છે. તો વિકલ્પની અંદર 1 માઇનસ આલ્ફા² માઇનસ બીટા આલ્ફા, આ સમીકરણને આ બાજુ લઈ આવે. આ વિકલ્પમાં આવી રીતે આપ્યું છે આ સમીકરણ
1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા બરાબર 0. તો આ વિકલ્પ સી આપેલો છે તો એ થશે. બરાબર છે. હવે 14માં શ્રેણિક સમિત અને વિસમિત શ્રેણિક બંને હોય ત્યારે નીચેનામાંથી વિકલ્પ કયો સાચો? એ વિકર્ણ શ્રેણિક હોય, એ શૂન્ય શ્રેણિક હોય, એ ચોરસ શ્રેણિક હોય, એ એક પણ ન હોઈ શકે. બરાબર છે. હવે આપણે અહીંયા એની સાબિતી લઈ. એ વિકર્ણ શ્રેણિક હોય તો સમિત અને વિસમિત શ્રેણિક ન થઈ શકે. એક આપણે અહીંયા વિચારી શકીએ, શૂન્ય શ્રેણિક માટે વિચારી શકીએ, કારણ કે શૂન્ય શ્રેણિક શું છે? શૂન્ય જ છે. બધા ઘટકનો શૂન્ય હોય તો એમાં કંઈ ફેર પડતો નથી. તેથી વિકલ્પ બી વિશે આપણે વિચારી અને સાબિત કરી શકીએ. એ શૂન્ય શ્રેણિક હોય તો સમિત એ ડેશ બરાબર એ થશે, વિસમિત એ ડેશ બરાબર માઇનસ એ થશે. બરાબર છે. આપણે જાણીએ છીએ સમિત અને વિસમિત શ્રેણિક બંને કેવા કીધા છે? અહીંયા શૂન્ય છે. તો બંને શ્રેણિક હોય ત્યારે કીધું છે. તો એ ડેશ બરાબર આ બેનો સરવાળો સમિત અને વિસમિતનો સરવાળો કેટલો થાય? 1 થાય. આપણે ભણ્યા હતા સમિત પ્લસ વિસમિત બરાબર એ, જે મૂળ શ્રેણિક એ હોય એ થશે. બરાબર છે. તો એ ડેશ સમિત એ માઇનસ એ બરાબર એ. તો એ માઇનસ 0 થાય તો એ શ્રેણિક એ આપણે કેવો ધાર્યો છે? શૂન્ય શ્રેણિક. તેથી શું આવશે? આ બી વિકલ્પ થશે. બરાબર છે. તો બી વિકલ્પની આપણે અહીંયા લઈ શકીએ. બરાબર છે. તો આ સ્વાધ્યાય 3 હતું. ત્રીજા સ્વાધ્યાયની અંદર ઘણા બધા દાખલાઓ અગત્યના છે. ખાસ ધ્યાન રાખજો, પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી ઘણી વખત દાખલાઓ પૂછાયેલા છે અને આમાંથી જ પૂછાય છે. હવે આપણે આગળ જે 1-2 દાખલા જે ડિફિકલ્ટ હતા એનું હું ફરીથી રિવિઝન કરાવું. આપણે 10મા દાખલાથી શરૂઆતમાં ચાલુ કર્યું. ખાસ ધ્યાન રાખજો, આવા દાખલાઓનો એક પાર્ટ 3 માર્કમાં પૂછાઈ શકે. તો અહીંયા આપણે એવું પૂછ્યું હતું કે બજાર 1 અને 2 છે, વસ્તુ XYZ નંગના હિસાબે આપી છે. તો પહેલું એમ કીધું હતું બજારમાં X વસ્તુનો નંગનો આવક 2.5, 1.5 અને 1 છે. તો બજાર 1ની આવક ગોતવી હોય તો બજાર 1 ગુણ્યા આવક, નંગ ગુણ્યા આવક કરીએ એટલે બજાર મળી જાય. તો આ ગુણાકાર કરી અને આપણે બજાર 1ની આવક ગોતી. આ જ રીતે બજાર 2ની આવક ગોતી. હવે એમ કીધું બીજો દાખલો હતો એમાં એમ કીધું હતું નંગ દીઠ ખર્ચ. તો ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા એટલે 0.5 રૂપિયા. નંગ દીઠ ખર્ચ હોય તો ખર્ચ આપણે બી કોલમમાં લખ્યું, એક જ કોલમમાં અને એક હારમાં. આ બેનો ગુણાકાર કરી અને આપણે ખર્ચ મળશે. 31,000 બજાર 1નો ખર્ચ થયો. એ જ રીતે બજાર 2નો ખર્ચ 36,000 રૂપિયા થયો. બજાર 1નો નફો અને બજાર 2નો નફો, જે આપણે અહીંયા મૂળ નફો મેળવવાનો હતો. બરાબર છે. તો 11મા દાખલાની અંદર ખાસ એટલું વિચારવાનું છે કે x શું હોઈ શકે. મેં આગળ તમને વાત કરી હતી કે x છે એ શું છે? અહીંયા 2 કોલમ આપી છે. 2 કોલમ હોય એટલે કે 2 હારની સંખ્યા. બરાબર, કોલમ તો 3 છે. આપણી વ્યાખ્યા પ્રમાણે શું છે? પહેલાની કોલમની સંખ્યા, બીજાની હારની સંખ્યા. હાર 2 છે તો અહીંયા કોલમ 2 હોય. 2 સમાન હોય તો જ એનો ગુણાકાર થઈ શકે. તો એક્સમાં કોલમ કેટલી થશે? 2. તો આ 2 કોલમ લઈ લીધી. બરાબર. હવે 2 કોલમ લીધી તો કોલમ કેટલાની લેવી? 3ની લેવી, 2ની લેવી? ક્યાંથી ખબર પડશે? અહીંથી ખબર પડશે. અહીંયા 2 જ છે તો અહીંયા આપણે 2 જ લઈ શકશું. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, x 2/2 જ છે. પછી સાદુરૂપ આપી અને આપણે મેળવા છે, એમાં કાંઈ
નવીન નથી. હવે આગળ ગાણિતિક અનુમાનના આપણે ઘણા બધા દાખલા શીખ્યા. તો ગાણિતિક અનુમાનમાં પહેલાં તો શું લેવાનું છે? P(1), P(k) અને P(k+1) આ બેમાંથી સાબિત કરવાનું છે. ગમે ત્યારે દાખલો હોય ગાણિતિક અનુમાનનો આવો આવે n ઘાતવાળો, ત્યારે તમારે આ જ વસ્તુ કરવાની છે. P(1) લેવાનું, P(k) લેવાનું અને K+1 ડાબામાં કિંમત મૂકી આની કિંમત અહીંયા તમારે મૂકવાની થશે. એટલે અહીંયા જબામાં K+1 મૂકતા એ મળી જવું જોઈએ. એ જ રીતનો દાખલો એનો બીજો છે. બાકીના તો બે વિકલ્પ છે. બરાબર. હવે આપણે કાલે ઉદાહરણ જોશું.